એ જ વસ્તુ સુરક્ષિત નહીં હોય તો અમે પરિક્રમા કેને કરશું? અમને નમસ્કાર કેને કરશું? દંડવત પ્રણામ કેને કરવા આવશું? ગિરનાર હોય તો અમે કોઈ પણ સંપ્રદાય કે કોઈ પણ જાતિવાદથી કે કોઈ પણ મતાંતર મૂકીને પણ આવતા હોઈએ ને. દર વર્ષે આશરે 20 થી 25 લાખથી પણ વધારે જનમાનસો આવતા હોય. એમાં 18 વરણ હોય, અનેક સંપ્રદાયને સંતો હોય, આખા ભારતમાંથી પધારતા હોય. और આપણે એમ કહીએ છીએ કે ચારો યુગને ઋષિ મહર્ષિઓ ત્યાં ગિરનારમાં નિવાસ કરે છે. આજે એવી વિકટ પરિસ્થિતિ થઈ રહ્યા છે કે જેને અમે આસ્થાપૂર્વક આદરભાવપૂર્વક નમસ્કાર કરીએ છીએ એ સુરક્ષિત નથી. ગિરનાર સુરક્ષિત ન હોય તો ભવનાથ તો સુરક્ષિત એમને એમ પણ ન હોય. ગિરનાર છે તો આપણું સૌરાષ્ટ્રની ગુજરાતની ગૌરવ છે. ગિરનારથી આખો સૌરાષ્ટ્ર ગુજરાતની ગૌરવ છે. આખા ભારતમાં ગિરનારની એક મોટો ધાર્મિક સ્થાન છે. હબ કહેવાય, ધાર્મિક હબ કહેવાય. શિવરાત્રી ને મેળા હોય એમ જોવા જાય તો ભવનાથ મહાદેવને આપણે નમસ્કાર કરીએ છીએ, પૂજા અર્ચના કરીએ, ધજા ચડાવવા અમે પણ આવીએ છીએ, પણ જ્યોતિર્લિંગમાં નથી. જ્યોતિર્લિંગ થી બહાર હોવા છતાં કોઈ એવા શિવાલય ન હોય કે એવું મોટું મેળા ભરાતા હોય. વાહ બાપુ, એવા ગિરનાર જ એવા છે કે બહાર જ્યોતિર્લિંગ થી બહાર હોવા છતાં અહીંયા લાખોની સંખ્યામાં માણસો આવીને પોતપોતાના આસ્થા વ્યક્ત કરે છે. એવા પવિત્ર ભવનાથની અંતર્ગત, જૂનાગઢને અંતર્ગત ગિરનાર સર્વોપરી છે. આ ગિરનારમાં આજને પણ તારીખમાં અનેક પ્રકારના સંપ્રદાયોના અનેક સાધુ સંતોને આસ્થા ભેગા આશ્રમ હોત છે. આપણે ઉપર જઈએ હવે તો માલી પર્વતમાં પાણી મળતું. પેલા સીતાવન, ભરતવન, હનુમાનધારા, કમંડલકુંડ, ગોળમુખી એ પહેલાથી અમે નનકા હતા ત્યારે ઉપર જતા એટલે તરસ લાગે. હવે તો પાણીની બોટલ સિસ્ટમ છે. પેલા બોટલ કઈ મળતું નહીં એટલે ત્યાં ત્યાં પાણી પીવાના મળતું. એટલે વર્ષોથી સાધુ સંતો ગિરનારની જે મહિમા છે, ગરિમા છે એને જાળવી રાખ્યા છે. આજે સાધુ સંતોને આશ્રમ ઉપર ધર્મીઓને, વિરોધ પક્ષીઓને એને કુદૃષ્ટિ પડી ગયા છે. પોતાની સામ્રાજ્ય સ્થાપના કરવા માટે, પોતાને અધિપતિ ઉભા કરવા માટે નાના પ્રકારને છલ કપટ પ્રપંચ કરીને સામ દામ ભાઈ ઇત્યાદિ પ્રવૃત્તિ દર્શાવીને પણ પોતાને અંદર મુખી કરવા માંગે છે.